નમસ્કાર, હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર રાજનીતિના। ભાજપ આજે જ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે, આ પ્રકારના સંકેત મળી રહ્યા છે। લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને સાંજે 6 કલાકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે। 125 થી 150 ઉમેદવારોની પહેલી યાદી આજે ભાજપ બહાર પાડી શકે તેમ છે, જેમાં ગુજરાતના પણ કેટલાક નામોની જાહેરાત શક્ય છે। સાંજે 6 કલાકે ભાજપાની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ અને આ જ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના લોકસભા ઇલેક્શન માટેના ઉમેદવારોના નામોની જાહેરાત શક્ય છે। પહેલી યાદીમાં 125 થી 150 નામ હોઈ શકે છે, જેમાંથી ગુજરાતના પણ કેટલાક ઉમેદવારોના નામ આજે જાહેર કરાય તેવી શક્યતાઓ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, શું બધું અપડેટ? જી બિલકુલ, આજે 6 વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ છે, તેનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે, છેલ્લા 3 દિવસથી જે વાત હતી તે આવી રહી હતી કે ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે, પરંતુ એક કે બીજા કારણસર આ યાદીમાં વિલંબ છે તે આવી રહ્યો હતો। હાલાકી જે પ્રેસ કોન્ફરન્સનો મેસેજ આવ્યો છે તેમાં પણ એવી સ્પષ્ટતા કરવામાં નથી આવી કે લોકસભાના નામોની જાહેરાત કરવામાં આવશે કે નહીં કરવામાં આવે, કે આખરે જેપી નડ્ડા પ્રેસ કોન્ફરન્સ લેશે કે કોણ પ્રેસ કોન્ફરન્સ લેશે। સસ્પેન્સ છે તે ભાજપે આલા કમાન્ડે અત્યાર સુધી જાળવી રાખ્યું છે, પરંતુ ચોક્કસ એવું માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં એકમાત્ર જ મહત્વપૂર્ણ મુદ્દો છે ભાજપ માટે, અને તે છે આખરે ઉમેદવારો કોણ હશે, પહેલી યાદીમાં કોના નામ હશે, કોના પત્તા કપાશે, કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે। 6 વાગે માનવામાં આવી રહ્યું છે કે સસ્પેન્સ છે તે ક્લિયર થઈ જશે અને આખરે જે પહેલી યાદી છે તે પ્રેસ કોન્ફરન્સ સાથે જાહેર થઈ શકે છે। એ યાદીની અંદર ગુજરાતના પણ કેટલાક મહત્વના નામ છે તે પણ જાહેર થઈ શકે છે, અને મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં પણ 50% જેટલી નો રિપીટ થિયરીનો અમલ છે તે કરવામાં આવ્યો છે। રિપીટ નો રિપીટ અંગે છેલ્લા કેટલા 24 કલાકથી ટીવી9 પણ અહેવાલ ચલાવી રહ્યું છે, પરંતુ 26 બેઠકો ક્લિયર નહીં કરવામાં આવે। આજે 5 થી 10 જેટલી જે બેઠકો છે તેની ક્લેરિટી છે તે આપવામાં આવશે, તેના નામો છે તેની જાહેરાત છે તે કરવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે આતુરતાનો અંત છે તે આવી જશે। 6 વાગે પહેલી જે યાદી છે તે જાહેર થઈ શકે છે। પહેલી યાદીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નામની જાહેરાત સૌથી પહેલા થઈ શકે છે, ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, એટલે કે કહી શકાય કે ભાજપના જે દિગ્ગજ નેતાઓ કે દિગ્ગજ ચહેરાઓ છે તેમના જે નામ છે, અથવા ભાજપની જે વીઆઈપી સીટ્સ છે તેમના જે નામ છે તે પહેલી યાદીમાં હોઈ શકે છે। તેની સાથે ભાજપની એટલી ક્રુશિયલ સીટ્સ કે જે ભાજપ હંમેશા A, B અને C 3 કેટેગરીની અંદર સીટોને ડિવાઈડ કરતું હોય છે, આખરે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તો જે ક્રુશિયલ સીટો છે ત્યાં જે ઉમેદવારો છે તેમને વધુ સમય મળે, કેમ કે વાત માત્ર ગુજરાતી નથી, દેશ આખાની વાત છે। તો જો સાઉથની વાત કરવામાં આવે કે બંગાળની વાત કરવામાં આવે, એવી જગ્યાઓ કે એવા રાજ્યો કે જ્યાં ગઠબંધન છે નથી, તે જ રાજ્યોમાં જે સી કેટેગરીની એટલે કે થોડીક નબળી બેઠકો છે, અથવા તો એવી બેઠકો જે ઓછા માર્જિનથી ગઈ વખતે હાર્યા છે, તો એવી પણ બેઠકોના નામ છે તેની જાહેરાત છે તે થઈ શકે છે। 6 વાગે આ 3 નામ તો તમામ લોકોને લાગી જ રહ્યા છે કે 6 વાગે વડાપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે, યુએચએમના નામની જાહેરાત થઈ શકે છે, રાજનાથસિંહના નામની જાહેરાત થઈ શકે છે। ગુજરાતની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયાના નામની પણ જાહેરાત છે તે થવાની છે। તેની સાથે જ જો ગુજરાતની વાત કરવામાં આવે તો પૂનમ માડમના નામની પણ જાહેરાત આજે જ થઈ શકે છે। તે જ રીતે જો ખૂબ સટીક હતું, ગૌતમ ગંભીરની સાથે બીજા કેટલાક પણ નેતાઓ છે તેમણે ટ્વિટરના માધ્યમથી આજે એવું કહ્યું છે કે તેમને ચૂંટણી નથી લડવી અથવા તો તેમને રાજકીય સંન્યાસ લેવો છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી જેટલા 5 મંત્રીઓ છે કેન્દ્રની અંદર, કેન્દ્રીય મિનિસ્ટર કે રાજ્ય કક્ષાના મિનિસ્ટર, તેમના દ્વારા આ પ્રકારની કોઈ વાત થઈ નથી, એટલે હજુ પણ હોપફુલ અથવા તો હજુ કોઈ ઇન્ટિમેશન નથી અપાયું તે પ્રકારની પણ વાત છે તે છે। એટલે કે 150માં કોણ હશે તેના કરતાં ગુજરાતમાં ફરી કોણ વાખ ચૂંટણીના મેદાને ઉતરશે તેની પર સૌની કિંજલ, એક વાત એ પણ કરી લો કે જે રીતે ભાજપ માટે હંમેશા સરપ્રાઇઝ ફેક્ટર ચર્ચામાં રહેતું હોય છે, ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો એકાદું કોઈ નેતા અભિનેતા નેતા બનશે આ પ્રકારની શક્યતાઓ છે, કોઈ નવા મહિલા ચહેરાને સ્થાન અપાશે આ પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે।
ચિરાગ, જો મહિલા ચહેરાઓની વાત કરીએ તો સ્વાભાવિક રીતે મહિલાઓની સંખ્યામાં વધારો થશે, પરંતુ 30%ની જ વાત છે, 30 થી 33%ની વાત છે. ગત ટર્મની અંદર પણ 6 મહિલા પ્રતિનિધિત્વ હતા, તો આ વખતે 6 ની જગ્યાએ 8 થઈ શકે છે, 6 ની જગ્યાએ 12 થાય તે પ્રકારની કોઈ શક્યતાઓ નથી. ચોક્કસ, પણ આ મહિલાની અંદર કહી શકાય કે ભણેલા લખેલા હોય, એજ્યુકેટેડ હોય, અથવા તો ટેકનિક્રોઇટ હોય કે અલગ કોઈ કહી શકાય કે પીએચડી અથવા તો કહી શકાય કે એજ્યુકેશન વર્ગમાંથી મહિલાઓ આવી શકે તેવું પણ થઈ શકે. તેની સાથે જ્યારે પ્રાધાન્ય નબળા વર્ગોને આપવામાં આવતું હોય છે, તો કોઈ ગામડામાંના કોઈક જે સક્ષમ મહિલા હોય તેમને પણ લોકસભા સુધી લઈ જઈ શકે છે. સરપ્રાઇઝ ફેક્ટરમાં હંમેશા આ બધી બાબતોનું ધ્યાન વડાપ્રધાન રાખતા હોય છે. કોઈક એવી કમ્યુનિટી, ઓબીસીની વાત કરવામાં આવે અથવા તો જે બીજા કમ્યુનિટીની વાત કરવામાં આવે, ખૂબ જ નાની કમ્યુનિટી, જો કાસ્ટિઝમને તોડવું હોય તો ખૂબ નાની કમ્યુનિટીમાંથી પણ કોઈ મહિલાને અથવા તો કોઈ ચહેરાને આપવામાં આવે છે. અને જે આપણે વીઆઈપી નેતા અભિનેતાની વાત કરી તો ચોક્કસ અમદાવાદ પૂર્વની સીટ હંમેશા એ રીતની રહેલી છે. પરેશ રાવલ ત્યાં લડી ચૂક્યા છે. આ વખતે વાત હિતુ કનોડિયાની હોય કે પછી મનોજ જોશીની હોય, ચર્ચામાં છે. પરંતુ જોવાનું એ છે કે કયા અભિનેતાને નેતા બનાવવામાં આવશે, કેમ કે જે અભિનય ક્ષેત્રમાં ખૂબ જ સફળ હોય છે તે નેતા તરીકેનો અભિનય કરવામાં રિયલ લાઈફમાં ખૂબ જ નબળા પડતા હોય છે. એટલે આ પ્રકારનું રિસ્ક ગુજરાતમાં ભાજપ લેશે કે નહીં એ ખૂબ મોટો સવાલ છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો હવે બરાબર 6 કલાકે ભાજપાની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ અને તેમાં જ લગભગ દેશની લોકસભા બેઠકોમાંથી ભાજપ 125 થી 150 બેઠકોના મૂર્તિયા જાહેર કરી શકે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ કેટલાક નામોની ઘોષણા આજે જ થઈ શકે તેમ છે. તો સાંજે 6 કલાકે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ અને તેમજ જે નામો નક્કી મનાઈ રહ્યા છે તેમની જાહેરાત થશે, જેમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ જેવા દિગ્ગજ ભાજપના નેતાઓની બેઠકો વિશે જાહેરાત થશે. ગુજરાતમાંથી લગભગ 6 થી 10 બેઠકો એવી હશે કે જે આજે જાહેર થઈ શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે.